ગુજરાતમાં આપનું સ્વાગત છે। શ્રી સોમનાથ મંદિરમાં વીઆઈપી સ્પેશિયલ દર્શનના નામે ચાલતા ફ્રોડથી સાવચેત રહેવા શ્રદ્ધાળુઓને સોમનાથ ટ્રસ્ટની અપીલ। સોમનાથ દર્શનાર્થે આવતા યાત્રીઓને ઓનલાઈન ફ્રોડનો ભોગ ન બને તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ભક્તોને સતત ચેતવતું હોય છે। સાથે ટ્રસ્ટની આઈટી ટીમ આવી પ્રવૃત્તિ નિવારવા સતત મોનિટરિંગ પણ કરે છે, જેથી તાજેતરમાં ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક ફ્રોડ દ્વારા ઓનલાઈન માધ્યમો પર સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શન સ્પેશિયલ દર્શન કરાવવાની સેવા આપવાને બહાને યાત્રીઓ પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા મંગાવી ઓનલાઈન ફ્રોડ કરવામાં આવી રહ્યું છે। અમુક ફર્જી વેબસાઇટો દ્વારા સર્ચ એન્જિનના કીવર્ડ્સનો દુરુપયોગ કરી ગૂગલ એઆઈના સર્ચ રિઝલ્ટમાં પણ સોમનાથના વીઆઈપી દર્શનની ટિકિટ ઉપલબ્ધ હોવાનું દર્શાવે છે, જે સંપૂર્ણપણે ભ્રામક અને અસત્ય છે। શ્રી સોમનાથ મંદિરમાં કોઈપણ પ્રકારે પૈસા લઈને વીઆઈપી ટિકિટ કે પાસ દ્વારા વીઆઈપી કે સ્પેશિયલ દર્શન કરાવવાની કોઈપણ વ્યવસ્થા કે પ્રથા અસ્તિત્વમાં જ નથી। શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ ઓનલાઈન પૂજા અને રૂમ બુકિંગ, પ્રસાદ ઓર્ડર સહિતની તમામ વ્યવસ્થા માત્ર ને માત્ર ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ somnath.org પરથી જ સ્વીકારે છે અને કોઈ માધ્યમ કે સાઇટ પર ફ્રોડનો ભોગ ન બનવા યાત્રીઓને સાવચેત કરવામાં આવે છે। ટ્રસ્ટ દ્વારા આવી ભ્રામક વેબસાઇટ્સને તાત્કાલિક બ્લોક કરવા ગૂગલને સત્તાવાર રિપોર્ટ કરવામાં આવે છે। સાથે આ ફ્રોડ કરનારાઓ સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। જય સોમનાથ। સોમનાથ મંદિરમાં વીઆઈપી કે સ્પેશિયલ દર્શનના નામે થતા ફ્રોડથી બચવા માટે ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવે છે કે સોમનાથ ટ્રસ્ટમાં વીઆઈપી દર્શન કે સ્પેશિયલ દર્શનની કોઈ વ્યવસ્થા પહેલેથી છે જ નહીં। દરેક યાત્રિકો સમાન રીતે દર્શન કરે એવી વ્યવસ્થા જ સોમનાથ મંદિરમાં દર્શનની છે। તાજેતરમાં જ ટ્રસ્ટના ધ્યાનમાં આવ્યું છે કે અમુક ફ્રોડ લોકો દ્વારા ફરજી વેબસાઇટ બનાવી અને લોકોને વેબસાઇટના માધ્યમથી વિશેષ દર્શન કે સ્પેશિયલ દર્શન માટે ના પૈસા માગી અને ઓનલાઈન બુકિંગ લઈ અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે। ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ somnath.org પરથી જ રૂમ બુકિંગ હોય, પૂજાવિધિનું બુકિંગ હોય કે પ્રસાદનું બુકિંગ હોય, માત્ર ને માત્ર ઓફિશિયલ વેબસાઇટ પરથી જ કરવામાં આવે છે। ટ્રસ્ટમાં વીઆઈપી કે સ્પેશિયલ દર્શનની કોઈ પ્રથા પહેલેથી છે જ નહીં કે આવું વીઆઈપી દર્શન માટે કોઈ ટ્રસ્ટમાં વ્યવસ્થા જ નથી, જેથી દરેક શ્રદ્ધાળુઓને ધ્યાનમાં લેવું એમાં ચેતવવામાં આવે છે કે સોમનાથ ટ્રસ્ટમાં માત્ર ને માત્ર દર્શનની વ્યવસ્થા સમાન ધોરણે જ કરવામાં આવે છે। વિશેષ કોઈ વ્યવસ્થા સ્પેશિયલ દર્શનની કે વીઆઈપી દર્શનની છે જ નહીં। આ જેવું ટ્રસ્ટના ધ્યાનમાં આવ્યું કે કોઈ ફ્રોડ લોકો દ્વારા આવી રીતના વીઆઈપી દર્શનના નામે લોકો જોડે ઓનલાઈન છેતરપિંડી કરી અને પૈસા માગવામાં આવે છે, તેની ટ્રસ્ટ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને તેની પર પગલાં પણ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવી રહ્યા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।